હેલો એવરીવન, વેલકમ ટુ ડીકેમ ચેનલ. આપણે લાસ્ટ લેક્ચરમાં યુવી સ્પેક્ટ્રોસ્કોપીમાં જોયું કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય, કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય તેનું આપણે તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહ કે કયા કમ્પાઉન્ડ રહ્યા છે એ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવી હોય તો આપણે ફાઇન્ડ આઉટ કરવા માટે EMR યુઝ કરતા હતા. શું યુઝ કરતા હતા? લખું છું મેં EMR. હવે EMR નો રેશિયો જે ખબર જ છે, EMR એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન કે તો પણ ચાલે. ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન અથવા શું કહેવાય વિદ્યુત ચુંબકીય વિકિરણ. હવે વિદ્યુત ચુંબકીય વિકિરણનો જે રીજિયન હતો તે આપણે જોઈ લો કે એક્સ-રે થી શરૂ કરી, ગામા રે, એક્સ-રે, યુવી, વિઝિબલ, IR અને આગળ રેડિયો અને માઇક્રો વિકિરણ સુધીને જતો હતો, બરાબર. તો એ ત્યાં સુધી જાય છે, પરંતુ આપણે યુઝ કરવાનું છે યુવી સ્પેક્ટ્રા, બરાબર છે. હવે યુવી સ્પેક્ટ્રા જ્યારે યુઝ કરવાનો હોય, યુવી સ્પેક્ટ્રા, તો આપણે લાસ્ટ ટાઈમમાં જોયેલું કે યુવી સ્પેક્ટ્રાનો જે રીજિયન છે, બરાબર, તે રીજિયન જે છે યુવી સ્પેક્ટ્રાનો જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે જેને યુવી સ્પેક્ટ્રા છે આપણા, બરાબર, એ ભાઈનો રીજિયન જે જોવામાં આવે તેનાથી થાય છે શું કે ઇલેક્ટ્રોનિક સંક્રમણ થાય. ઇલેક્ટ્રોનિક સંક્રમણ એટલે થશે શું કે ઇલેક્ટ્રોન જ્યારે પણ યુવી રીજિયન મળશે, એટલે કે વિકિરણ જે મળશે, વિદ્યુત ચુંબકીય વિકિરણ, મેં ગુજરાતીમાં લખી દઉં છું, એક્ઝેક્ટ ખબર પડશે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ. હવે આ વિદ્યુત ચુંબકીય જે વિકિરણ જે છે તે યુવી રીજિયન નું હોય ત્યારે થશે શું કે ઇલેક્ટ્રોનિક સંક્રમણ થશે. એટલે કે ઇલેક્ટ્રોનિક સંક્રમણ થાય એટલે થાય શું કે ગ્રાઉન્ડ સ્ટેટમાં રહેલા ગ્રાઉન્ડ સ્ટેટમાં રહેલા ઇલેક્ટ્રોન કઈ એક્સાઇટેડ સ્ટેટમાં જશે. એટલે કે ઇલેક્ટ્રોનની જે સંક્રમણ થશે એટલે કે ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં, એટલે કે યુવી રીજિયન નું જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ મળશે તો આ ભૂમિમાં થશે કયું ઇલેક્ટ્રોનિક સંક્રમણ. હવે ઇલેક્ટ્રોનિક સંક્રમણ જ્યારે પણ થાય તો વસ્તુ છે શું વિદ્યુત ચુંબકીય વિકિરણમાં યુવી રીજિયન નું જ્યારે પણ અને મળશે એનર્જી મળે તો ઇલેક્ટ્રોનિક સંક્રમણ થાય. તો આપણે એ સંક્રમણ જોતા પહેલા કેટલીક ટર્મ છે તે ડિસ્કસ કરીશું. એમાં પહેલી આપણી ટર્મ છે તરંગ લંબાઈ લેમ્બડા. કઈ છે? તરંગ લંબાઈ લેમ્બડા, બરાબર. તો મેં લખું છું તરંગ લંબાઈ લેમ્બડા, બરાબર છે. તો તરંગ લંબાઈની વાત કરીએ તો એકદમ સિમ્પલ વસ્તુ છે તરંગ લંબાઈ કે બે ક્રમિક શૃંગ, એટલે કે જ્યારે પણ વિકિરણ જે કોઈ પણ સૂર્યમાંથી પણ પ્રકાશ આવતો હોય તો બે સ્વરૂપે આવે. કયા? એક વિદ્યુતીય અને આ વિદ્યુત ચુંબકીય વિકિરણના બે પોર્શન પાડે, એટલે કે વિદ્યુતીય અને ચુંબકીય બે પોર્શન પાડે. તો જ્યારે પણ કોઈ પણ વિકિરણ ટ્રાવેલ કરતું હોય તો મેં અહીંયા ફિગર દોરું છું એ ભાઈની કે બે ક્ષેત્રોમાં, એટલે કે આ મેં ત્રણ અક્ષિસ દોરું છું. એક z અક્ષિસ અપ સાઈડ, આ સાઈડે દોરું છું y અક્ષિસ, અને બીજી એક સમતલની બહાર અને એક સમતલની પાછળ, એટલે કે આ રીતે ડોટેડ લાઈન થી દર્શાવો. તો સપોઝ વિકિરણ આમ જતું હોય, કઈ દિશામાં? y અક્ષિસ ની દિશામાં જાય છે એક વિકિરણ, અને બીજું વિકિરણ જે જાય તે કેવું જશે? સમતલની પાછળ, એટલે કે મેં ઊભો છું એ સાઈડ, અને એક સમતલની બહાર, એટલે કે જશે કેમ? ખબર પડે? તો આ મેં બ્રોડ કરું છું. એક સમતલની, એટલે કે બોર્ડના સમતલની બહારની સાઈડ આવશે, એક પાછળની સાઈડ આવશે. તો આ બે, એટલે કે એક હશે ચુંબકીય, કયું? ચુંબકીય, અને બીજો હશે આ ગ્રીન પેન થી દેખાય છે તે કેવું હશે? વિદ્યુતીય. તો આ બેનું કોમ્બિનેશન થઈને આપણને વિકિરણ મળશે. કોઈ પણ EMR જોશો, EMR એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે કે
ચુંબકીય વિકિરણ જોશો એ બે પ્રકારના છે, એક વિદ્યુતીય ક્ષેત્ર ધરાવતો છે અને બીજું કયું ચુંબકીય ક્ષેત્ર, બરાબર. તો આ બે પ્રકારના હશે તો એની તરંગ લંબાઈ શું છે? તરંગ લંબાઈનું ડેફિનેશન એવું કહે છે કે બે ક્રમિક શૃંગ અને ગર્ત. તો આ ફિગર મેં થોડી લાંબી કરું, બરાબર. તો બે ક્રમિક શૃંગ અને ગર્ત વચ્ચેના, એટલે કે આ ગર્ત એટલે કે આ દેખાય છે ખાડો, તે ગર્ત કહેવાશે અને આ અપ સાઈડે જે છે તેને શૃંગ કહેવાશે અને શૃંગ કહેવાય આ ભેગને કહેવાશે ગર્ત. તો અહીંયા દેખાય છે બે પીક, આ પીક, આ અપ સાઈડ વાળો આ એક પીક, આ અહીંથી અને આ બીજો પીક, આ બે વચ્ચેનું જે અંતર, બે ક્રમિક શૃંગ અને બે ક્રમિક, લખું છું મેં વર્ડિંગ, બે ક્રમિક શૃંગ અને ગર્ત વચ્ચેના અંતર તરંગ લંબાઈ લેમ્બડા કહે છે. એકદમ સિમ્પલ. બે એટલે કે જ્યારે પણ આપણું વિદ્યુત ચુંબકીય વિકિરણ જતું હશે તો ચુંબકીય હશે કાં તો વિદ્યુતીય હશે, તો એમના જે આ રીતનું આમ જમ્પ મારતું હશે તો એ ડાઉન સાઈડ હોય તો ગર્ત હોય તો ક્રમિક ગર્ત કાં તો શૃંગ વચ્ચેના અંતર, જે અંતર છે તેને લેમ્બડા કહેવામાં આવે છે, બરાબર. તો આને લેમ્બડા કહેવામાં આવે છે. તો લેમ્બડા શું છે? બે ક્રમિક શૃંગ અને ગર્ત વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? તરંગ લંબાઈ લેમ્બડા કહે છે. અને લેમ્બડા ના વ્યસ્ત ને એનર્જી વડે દર્શાવવામાં આવે છે. એટલે કે જેટલી તરંગ લંબાઈ વધારે એટલી એનર્જી ઓછી, કેમ કે વ્યસ્ત છે તરંગ, આ જેટલું ડિસ્ટન્સ વધારે એટલે કે તરંગ લંબાઈ વધારે એટલી એનર્જી ઓછી, બરાબર. એટલે કે એનર્જી એટલે કે શક્તિ E વડે દર્શાવેલી છે. તો તરંગ લંબાઈ શક્તિના વ્યસ્ત પ્રમાણમાં છે. કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણ. તરંગ લંબાઈ અને શક્તિ E કેવા છે? એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણમાં. તો થાય છે એવું કે બે ક્રમિક શૃંગ અને અક્રમિક શૃંગ કાં તો ગર્ત એના વચ્ચેના જે અંતર છે તેને શું કહેવામાં આવે છે? આપણે તરંગ લંબાઈ. અને તરંગ લંબાઈ શું છે? તરંગ લંબાઈ જેટલી વધારે એટલી શક્તિ ઓછી, કેમ કે એકબીજાના વ્યસ્તમાં પ્રમાણમાં છે. જો તરંગ લંબાઈ ટૂંકી તેમ શું થાય છે? તરંગ લંબાઈ ઓછી તેમ આપણી શક્તિમાં શું થાય? વધારો. એટલે કે આપણો હેલો રેઝ જોયા હતા, ગામા રેઝ, પછી હતું એક્સ રે, કોણ હતું? એક્સ રે, પછી યુવી વિઝિબલ, પછી આઈઆર. તો આમ જશે, જેમ જેમ દૂર જશે તેમ તેમ આ વચ્ચે આ જે તરંગ હશે એની શક્તિ ઓછી હશે, પરંતુ દૂર જશે તેમ તેમ લેમ્બડામાં વધારો થાય છે. તો આ ઓબ્ઝર્વ કરવા જેવી વસ્તુ છે, બરાબર. તો એક વસ્તુ લેમ્બડા, બે ક્રમિક શૃંગ અને ગર્ત વચ્ચેના જે ડિસ્ટન્સ છે તેને તરંગ લંબાઈ લેમ્બડા કહેવામાં આવે છે. અને યુવી સ્પેક્ટ્રોસ્કોપી જે છે તે કઈ સ્પેક્ટ્રોસ્કોપી છે ખબર? ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન. એટલે કે ઇલેક્ટ્રોનિક કઈ સ્પેક્ટ્રોસ્કોપી કહેવાય? ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા પણ કહેવામાં આવે છે. એટલે કે આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે શું? ઇલેક્ટ્રોન ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ઉત્તેજિત સ્ટેટમાં જશે એ જ જોવાનું છે, પરંતુ તેના પહેલા કેટલીક ટર્મ જોવાની છે. આ લેમ્બડાનું ડિસ્કશન કર્યું, એના પછી આપણે જોઈશું તરંગ સંખ્યા, પછી જોઈશું આવૃત્તિ. એ બધા ડિસ્કશન કરવાના છે, પરંતુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરીશું, કેમ કે આ તો લેક્ચર થોડો નાનો બનાવ્યો છે કારણ કે ફર્સ્ટ ટાઈમ આનો ટ્રાયલ કર્યો છે એટલા માટે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું અને કન્ટિન્યુમાં આપણે જોઈશું યુવી સ્પેક્ટ્રા અને પરફેક્ટલી આપણે આ યુનિટ બતાવવાના છે. યુવી સ્પેક્ટ્રોસ્કોપી નું આપણું પરફેક્ટ યુનિટ પતશે, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, આવૃત્તિ જોઈશું અને એનર્જી, અને ત્યાર પછી આપણે સંક્રમણ જે છે સિગ્મા સ્ટાર, પાઈ સ્ટાર, એ બધા સંક્રમણો જોઈશું અને એના એક્ઝામ્પલ જે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, તે જોઈશું.
અને આ ચેપ્ટર ઓવર 100% કરીશું, પરંતુ નેક્સ્ટ લેક્ચરમાં મળે, કેમ કે આ ફર્સ્ટ ટ્રાયલ છે એટલા માટે આ વિડિયો શોર્ટ રાખેલો. તો નેક્સ્ટ ટાઈમ મળે, બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.